ઉપવાસ કરવો, સગાસોદરને બોલાવવા અને ધર્મ પ્રમાણે સાયંકાલ વખતે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવું. ભક્તિથી નૈવેદ્યમાં કેળા, ઘઉંનો રવો, ઘી, દૂધ, ખાંડ સવાયામાં લઈને ભગવાનને શિરોમણી અર્પણ કરવું. જો ચંદ્રિકાબેન યાદી આપી. ચોખાનો લોટ ન હોય તો ઘઉંનો લોટ પણ ચાલે. સાકર ખાંડ નો હોય તો ગોળ પણ ચાલે. પણ બધી વસ્તુ સવાઈ લેવી અને ભગવાનને અર્પણ કરવું. લોકોની સાથે કથા સાંભળવી, ભક્તિ પ્રમાણે યોગ્ય દક્ષિણા પિતૃઓને તેમજ સગા સંબંધીઓને ભોજન કરાવવું. સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ ભક્તિ સાથે લેવો. નૃત્ય ગીત વગેરે કરતા કરતા દેવસ્થાનેથી ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાને ઘરે ચાલુ છે. સત્યનારાયણ ભગવાનનું વ્રત તો આ રીતે વિધિપૂર્વક કરવાથી માણસની ઈચ્છા પૂર્ણ થાય છે અને કળિયુગના દુઃખોમાંથી મુક્ત થવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે. ઇતિ સ્કંદ પુરાણ રેવા પણ સત્યનારાયણ કથાનો પ્રથમ અધ્યાય સમાપ્ત. ઇતિ સ્કંદ પુરાણ રેવા પણ સત્યનારાયણ કથાનો પ્રથમ અધ્યાય સંપૂર્ણ. બોલો સત્યનારાયણ ભગવાન કી જય. મોરલી મનોહર પ્યારે કી જય. શ્યામ સુંદર ને મહારાણ કી જય. અધ્યાય બીજો. હે બ્રાહ્મણો, હવે બીજી કથા કહો તો તમે સાંભળો. પહેલા આ વ્રત કોણે કર્યું હતું તે તમને કહું છું. સુંદર કાશી શહેરમાં એક નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો. ભૂખ